दोस्तों જે ખબરો આવી રહી છે ખૂબ જ મહત્વપૂર્ણ અને સૌરાષ્ટ્રની દ્રષ્ટિએ આ પાટીદાર ચહેરો મતલબ કે પરેશ ધાનાણીને શું કોંગ્રેસ મેદાનમાં ઉતારશે? બિલકુલ વાત સાચી છે. અમરેલીથી આ એક મોટા ખબર, કારણ કે કાકડિયાજી હોય કે પછી તમામ જે 4 ધારાસભ્યો છે તમામે અમરેલીની ટિકિટ માંગી હતી અથવા એમના પરિવાર માટે ટિકિટ માંગી હતી. પરંતુ જે ખબર આવી એ પરેશ ધાનાણીને અમરેલી લોકસભાના ઉમેદવાર ઉભા રાખવામાં આવશે. પરેશ ધાનાણીને સમજવા આવે તો એક પાટીદાર ચહેરો છે, સૌરાષ્ટ્રમાં મોટું વિધાનસભામાં એક સૌરાષ્ટ્રના ખભા ઉપર તેમણે લગાવ્યું, તેમના પર દાવ કોંગ્રેસે લગાવ્યો અને ત્યાં સૌરાષ્ટ્રમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. અમરેલીના પ્રદર્શન ન ભૂલવું જોઈએ કે અમરેલીમાં પણ તમામ વિધાનસભાની બેઠકો જીતી હતી. આવી પરિસ્થિતિની વચ્ચે અમરેલીમાંથી પરેશ ધાનાણીને ઉતારવો એક કોંગ્રેસે હુકમનો એક્કો ફેંક્યો છે. એને જરાય અતિશયોક્તિ ન કહેવાય. અને જો પરેશ ધાનાણી મેદાનમાં ઉતરે તો તમામ ધારાસભ્યો કોઈ પણ પ્રકારનો વિરોધ ન કરે એ હકીકત છે. પરેશ ધાનાણી યુવાવસ્થાથી જ મેદાનમાં ઉતરતા આવ્યા છે વિધાનસભામાં. તેમણે જુઓ કે અમરેલીના દિગ્ગજોને હરાવ્યા છે. એ રૂપાલાજી હોય, એ સંઘાણીજી હોય કે બાવકુ ધાડ હોય, આ તમામને માત આપીને પરેશ ધાનાણી સતત જીતતા આવ્યા છે. અને એટલા જ માટે આ મોટો ચહેરો ત્યાં બન્યો છે. અને આપ ન ભૂલવું જોઈએ કે વિધાનસભાની અંદર પણ અવાજ ઉઠાવતા આવ્યા છે. અને એટલા જ માટે વિપક્ષના ચહેરા પણ અમરેલીમાં પરેશ ધાનાણીને બનાવવામાં આવ્યા અને વિપક્ષનું પદ પણ પરેશ ધાનાણી આપવામાં આવ્યું છે. અને એટલા જ માટે એક પાટીદાર ચહેરાને અહીંયા કોંગ્રેસ એક આગળ વધારવા માંગે છે. અને કોંગ્રેસે અમરેલીમાં જે જીતની સંભાવના વધી છે કોંગ્રેસની, કારણ કે વિધાનસભાનું પરિણામ જો તો ત્યાં જીત કોંગ્રેસને આસાનીથી મળી જાય. પરંતુ કોંગ્રેસ કોઈ પણ પ્રકારનો બેકફૂટ પર જવા માંગતી નથી. અને એટલા જ માટે યુવા ચહેરા પરેશ ધાનાણીને કોંગ્રેસે અહીંયા અમરેલીથી મેદાનમાં ઉતારવાનું મન બનાવી લીધું છે. આ હકીકત છે. હવે જોઈએ છે આવનારો સમય પરેશ ધાનાણીને સાથ આપે છે કે નથી આપતો. દોસ્તો, આ વિડીયો આપને પસંદ આવે તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો. અને આપણે ફ્રી છે અને શેર પણ કરી શકો છો. આ પ્રકારના વિડીયોઝ હું આપના માટે લેતો આવીશ. જય હિન્દ, જય ભારત.